મા ખોડિયારમાં. જય શ્રી રામ, જય બજરંગબલી. વાહ, કબૂતર લઈ જાય છે આ ભાઈ અહીંથી. બતાવી દે ગાઈસ ને કબૂતર જોરદાર. સાડીઓ કાવા મારતો જાય છે. અલે આવ્યો આવી. ઈ તરત પી લે ચા ને મલાઈ દૂધ છે ને બધું ભેગું એટલે કલોડિયા બતાવેલ ભટોડિયા હોતા છે બધાય. ના છે. હાયરો હાયર લઈ આવે છો. ગાઈસ વાગી ગયા છે 9 અને હવે ટાઈમ થઈ ગયો છે દુકાન જવાનો. તો ચલો નીકળીએ. ઉપલેટા કામ છે તો જવું છે. પેટ્રોલ પુરાવી લીધું છે અને હું ને પ્રણવ નીકળીએ ઉપલેટા. ચલો. પ્રણવે દીધી છે ચોકલેટ. એક નવીન જાતનું દીધું ચોકલેટ છે. શું છે ખાઈ પછી ખબર પડે. બેહોશ થઈ જવાની ગોળી તો નથી ને? સાચું બોલજો. નીકળ્યા મેં હજી તો વિડીયો બનાવી નાખ્યો કે પેટ્રોલ પંપ થી નીકળ્યા. થોડાક આગળ હજી અડધો કિલોમીટર ગયા હતા તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. જુઓ નથી, ચાલુ જ છે. શું ચાલુ જ છે? આપણે પેટ્રોલ પંપે હતા ત્યાં તો કઈ નતું. હજી જ્યાં પેટ્રોલ પંપે કઈ નહીં હોય તો અહીંયા જ છે. કાઈ નથી. સવારનું અહીંયા હે લેને એવું હોય. હા, અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે ના હોય એવી કઈ ગાઈસ થઈ ગયા છીએ ભીના અને ઠંડી લાગી રહી છે. રૂવાળા થઈ ગયા છે ઊભા ગાડી આખો બંધ થઈ ગઈ અને ગાડી મેં કીધું હવે મારે નથી આપી એટલે પ્રણવને આપી દીધી છે. તોય પાછળ ઠંડી તો ફૂલ લાગે છે. જઈએ હવે આગળ જોઈ કેવો વરસાદ છે. વરસાદ આમ ભાયાવદર બાજુ વહી ગયો. હવે આ ઉપલેટા બાજુ હોય નહીં તો સારું. ઊંચો થા અહીંયા મને ઠંડી લાગે. જોયું ને હજી તો અહીંયા ભાયોદર થી નીકળ્યા જલારામ મંદિર માં ફૂલ વરસાદ હતો અને અહીંયા મોજીરા પહોંચ્યા હાવ એટલે હાવ રસ્તો કરો છે. આ બધી કુદરતની જોરદાર માયા છે. જય હો ટાવર વાળી શાળા ક્યાં ચીજ છે કેને પાયા નાખો. ઉપલેટાનું બસ સ્ટેન્ડ છે. અહીંયા બહુ રેખડા, બહુ મજા આવી ગઈ. આઈટીઆઈ કરવા આવતો ત્યારે ઘણું રેખડા અને મોજ મજા એવી કરી. કવર લેવા પૂકી ગયા છે અને હજી 2-3 કામ છે પછી ફટાફટ કવર તો એકથી એક છે અલગ અલગ વેરાયટીમાં. મને આ પેલી નજર આ મગજમાં બેઠું. મોબાઈલનું કવર લઈ લીધું છે. ધોરાજી કરતા તો અહીંયા સસ્તું હતું. એટલે માલ લઈને નીકળી ગયા છીએ. આ બે એટલા હાથમાં છે, આટલું તો હાથમાં છે, એક અહીંયા પગમાં છે. હજી એટલી વસ્તુ લેવાની છે. જાદુગર આવવાનું ક્યાં જાદુગર? હા વાહ, જાદુગર આવવાનું છે. વેતાલ જાદુગર. હે તો પૂછી જાજો બધા અમારે અહીંયા જાદુગર જો. અમે તો નહીં આવીએ, તમે જરૂર પૂછી જાજો. ઉપલેટામાં મળી ગયા છે અને ધમભાઈ આખો દી નાસ્તો જ કરતા હોય ધમભાઈ નું, એટલે જ શરીર ઉતરતું નથી. આમ ખાધેલ પીધેલ કરના છે. વાંધો નહીં. જય બજરંગ બલી. હાલો ફટાફટ નીકળીએ. 500 માટે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હાલો કાઠી લખાવી. હાલો 500 સબસ્ક્રાઈબરની ખુશીમાં અહીંયા ઓમ કાઠિયાવાડ લખાવું છે YouTube નું અને અહીંયા પાછળ કાઠી. 500 સબસ્ક્રાઈબરની ખુશીમાં એક અભિયાન ચાલુ કરવાનું છે. તો એ પણ અમે ટૂંક સમયમાં તમને બતાવશું. અને હજુ આ વિડીયોને વધુમાં વધુ બધાને શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો તમે અને સપોર્ટ કરો. નામ બને છે અત્યારે. નહીં પ્રણવ
પાછળ નામ લખાઈ ગયું છે જોરદાર, ને બે સાઈડ લખાઈ ગયું છે ઓમ કાઠિયાવાડું લોગર. 500 સબસ્ક્રાઈબરની ખુશીમાં ગાઈસ નામ લખાવીને નીકળી ગયા છીએ અને હવે ફટાફટ ભાગીએ. તડકા જેવું છે, આછો આછો તડકો આવે ને વરસાદના છાંટાઈ પડે છે, કંઈ નક્કી નથી થતું શું કરવું એ. છાશ થોડા અહીંયા જેવી ના મજા આવે. તેથી ઓલો રૂકેશ લઈ ગયો તો હિમાલયમાં, ના મજા આવે. મેં કીધું ઊભી રાખ ફોર વ્હીલ, ધરાર કીધું તો ઊભી જ ના રહી. અહીંયા જેવી ના મજા આવે. તો ગાઈસ બચ ગયે હે 1 વાગી ગયો. 1 મિનિટ જોઈ લ્યો, ચાલુ રાખજો. જો પડે નહીં. ઓહ, 1:30 થઈ ગયો, 1:30. સો ગાઈસ વાગી ગયો છે 1:30 અને હવે નીકળીએ ભાયાવદર તરફ. કામ બધા થઈ ગયા છે પૂરા. ચલો 500 સબસ્ક્રાઈબરની ખુશીમાં નામ લખાયું ઓમ કાઠિયાવાડ. અને અહીંયા જો, અહીંયા જો. યસ. કેવું લાગે? સો ગાઈસ વાગી ગયા છે 3 અને જમીને થઈ ગયા ફ્રી અને હવે આવ્યા છે દુકાને થોડીક વાર આરામ કરીને. બધી સિરીઝ છે, હવે તહેવાર પૂરો થઈ ગયો એટલે પાછી બધી બોક્સમાં મૂકી દઈએ અને કામ પતાવીએ. ચલો ગાઈસ વાગી ગયા છે 6 અને પાછું ઘોડો થઈ ગયો છે કમ્પ્લીટ. સિરીઝ હતી બધી બોક્સમાં જવા દીધી છે અને હવે ભાગીએ સાઈડ ઉપર. ચલો કેસે હો ગાઈસ વાગી ગયા છે 8 અને ભૂખ લાગી હતી એટલે મસ્ત પુલાવ લાવ્યો છું જોરદાર. ચલો ખાઈ લઈએ. સો ગાઈસ ફરીથી કામ થઈ ગયું છે ચાલુ. પ્રણવ હોલ પાડે છે, રૂકેશભાઈ બોટલમાંથી સોડા અને સ્ટીકર કાઢે છે અને હું વ્લોગ ઉતારું છું. અને તમે પણ બધા આવી જાજો મદદ કરવા, તમારે જે થાય એટલી. રૂકેશભાઈ કન્ટિન્યુ સેવા. ગાઈસ વાગી ગયા છે 9:15 અને હવે નીકળીએ ઘરે. રૂકેશભાઈ ચલો જમી આવ્યો. હવે બોલો તો તૈયાર જ છે ઘોડો દબીને. ચલો આ જો તો ક્યાં ગયું શું આ બીજાની દુકાનની અંદર. હા અંદર કરી ગયો, આની નીચે જગ્યા છે ઘણી. ગાઈસ વાગી ગયા છે 11 અને આજે તો એટલું બધું બારે પણ નથી બેઠા. વરસાદ જેવું વાતાવરણ છે, ઝીણા ઝીણા છાંટા આવે છે એટલે. હવે સૂઈ જઈએ, મળીએ એક નવા બ્લોગમાં. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.